તો ઉત્તરાયણ નિમિત્તે વડોદરામાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ઉત્તરાયણનો તહેવાર છે, તે ઊંધિયું, ગાંઠિયા, જલેબીની જયાફત માણી રહ્યા છે વડોદરાવાસીઓ। વહેલી સવારથી જ ઊંધિયું લેવા માટે લોકો લાઇનમાં લાગ્યા। ફરસાણની દુકાનો બહાર શહેરીજનોનો જમાવડો જોવા મળી રહ્યો છે। પરિવાર સાથે ઊંધિયા જલેબી ખાઈને લોકો ઉત્તરાયણની ઉજવણી કરે છે અને તે પહેલા વડોદરામાં લાંબી લાઈનો લાગી છે ફરસાણની દુકાનની બહાર ઊંધિયું અને જલેબી લેવા માટે। ગુજરાતીઓ એમ પણ શોખના સ્વાદના શોખીન હોય છે અને વડોદરામાં અત્યારે એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યાં ઊંધિયું જલેબીની જયાફત લેવા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં લાગ્યા છે। મહત્વપૂર્ણ છે કે ઉત્તરાયણનો આજે દિવસ છે। દાન પુણ્યની સાથે સાથે પછી લોકો અહીં ઊંધિયું જલેબીની જયાફત માણતા હોય છે અને પતંગ ઉડાવીને અહીં ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે। જો કે વડોદરાવાસીઓ અહીં પતંગ ઉત્સવની શરૂઆત કરે તે પહેલા જ ઊંધિયું જલેબી લેવા માટે લાઇનમાં લાગી ગયા છે। વહેલી સવારથી ફરસાણની દુકાનો બહાર લાઇનો લાગી હોય તેવા દ્રશ્યો વડોદરામાં ઠેર ઠેર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં જો કે ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, પરંતુ વડોદરાથી એવા દ્રશ્યો મળી રહ્યા છે જ્યાં ઊંધિયું જલેબી લેવા માટે ફરસાણની દુકાનો બહાર વહેલી સવારથી શહેરીજનોનો જમાવડો લાગ્યો હોય। આજ મુદ્દે જાણકારી મેળવીશું। સંવાદદાતા અલ્પેશ મારી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં ઉત્તરાયણને લઈને કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ જ સમાચાર મળી રહ્યા છે કે ફરસાણની દુકાનો બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે? માનસી, બિલકુલથી વાત કરવામાં તો જે રીતે વડોદરા એક સંસ્કારી નગરી છે ને શરૂઆતમાં જ આપણે જોયું કે જે રીતે આજે મકર સંક્રાંતિનું પર્વ છે ને દિવસની શરૂઆત છે તે દાન પુણ્યથી કરી। દાન પુણ્ય કર્યા બાદ વડોદરાવાસીઓ છે તે કોઈ પણ તહેવાર હોય ત્યારે ચોક્કસથી આ જે તહેવારની ઉજવણીમાં જે ફરસાણ હોય અથવા તો જે પણ કોઈ વાનગી હોય તેનો સ્વાદ અચૂકથી માણતા હોય છે અને તે જ પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી આ જે વડોદરાની ફરસાણની દુકાનો છે ત્યાં જોવા મળી રહ્યા છે। જે રીતે પરંપરાગત રીતે આજના દિવસે ઊંધિયા અને જલેબીનો અનોખો સ્વાદ માણવા માટે લોકો છે તે ફરસાણની દુકાન પર પહોંચ્યા છે। જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રીતે ગરમા ગરમ જલેબી અને ઊંધિયું છે તેનો જે પોતાના પરિવાર સાથે અહીંયાથી લઈ જઈ અને ત્યારબાદ તેને આજે મકર સંક્રાંતિનું પર્વ છે તેની ઉજવણી કરશે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સુરતી ઊંધિયું પણ વડોદરાની અંદર પ્રખ્યાત છે અને લોકો સુરતી ઊંધિયું ખાવા માટે પણ લાઈનો લગાવતા હોય છે। આપણી સાથે જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ તે પહેલાં આપણે જે દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરસાણની દુકાનોમાં એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરતી ઊંધિયું લેવા માટે લોકો અહીં પહોંચ્યા છે। કેવો માહોલ છે આ વખતે ઉત્તરાયણનો અને કેવું વાતાવરણ આ વખતે લાગી રહ્યું છે? વાતાવરણ બહુ સરસ છે ને 2-3 દિવસ પહેલાંથી ને કન્ટિન્યુઅસ હવાનું માહોલ છે, એને લીધે વાતાવરણ બહુ સરસ છે ને હું 13 તારીખથી એમ જોઉં છું કે આખો દિવસ દરમિયાનમાં લોકોનો ઉત્સાહ વધારે છે ને એકદમ સારું માહોલ છે ને જલેબી, ઊંધિયું ને બધાનું પણ માહોલ બહુ સારું છે। સવારથી ગ્રાહકોની લાઈન લાગી છે ને અમે અમારું જે દર વર્ષની જેમ ટેસ્ટનું જે જોગવાઈ છે ને એ એક પરફેક્ટ ટેસ્ટ રહે વર્ષોથી જ એ પ્રમાણનું આપણું ટેસ્ટ રહે છે। શું કહેશો, આ વખતે લોકો છે તે વહેલી સવારથી જ જે દુકાનો છે તે આવતા જોવા મળી રહ્યા છે? ખાસ કરીને સુરતી ઊંધિયાની જે બોલબાલા હોય છે એ પણ જોવા મળી રહ્યા છે કે લોકો સુરતી ઊંધિયું વધારે ખરીદે છે। 100%ની વાત છે। જ્યારે આજનો દિવસ એક એવો મહાપર્વ છે મકર સંક્રાંતિનો, જે લોકોને એક આતુરતાથી રાહ જોતા હોઈએ છે કે ભાઈ સવાર પડે ને સવારથી જ આપણે સેવ જલેબી ને ચોખ્ખા ઘીની જલેબી ને ઊંધિયું ખાવાની એક આતુરતાથી એક રાહ જોતા હોય અને આજનો દિવસ તો મહત્તમ છે। આજનો દિવસ મહત્તમ છે। ગ્રાહક છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો દાદા, આજે ઉત્તરાયણનું પર્વ અને ખાસ કરીને પોતાના પરિવાર સાથે ઊંધિયા જલેબીનો સ્વાદ માણશો, શું કહેશો ઊંધિયા જલેબીને લઈને? ઊંધિયા જલેબી આપણી એક પારંપરિક ગુજરાતની વાનગી છે જે બધા લોકોને ગમે છે અને આ સિઝન છે અત્યારે બધી શાક મળે છે, બધું શાક ભેગા કરીને આપણે આનાથી બનાવી શકાય છે। લોકો અત્યારે એનો ઉત્સાહથી સ્વાદ માણી રહ્યા છે અને પતંગ ચગાવવામાં તો બધા ગુજરાતના લોકો આગળ જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતું। ઊંધિયું લઈને પોતાના પરિવાર સાથે ઉજવણી કરશો? સ્વાભાવિક છે કે આજે 2 દિવસ રજા મળી છે તો એનું પરિવારની સાથે જ સંયોગથી કરવાનું હોય આપણે, બરાબર?
બિલકુલથી લોકો છે તે આ 2 દિવસની રજા પણ મળી છે તે પોતાના પરિવાર સાથે આ રજાનો આનંદ લેશે, પરંતુ સાથે સાથે જે રીતે ઊંધિયું અને જલેબી પરંપરાગત એક વાનગી છે ને આનો સ્વાદ પણ જે લોકો છે તે અનોખી રીતે માણતા હોય છે. તો ચોક્કસથી આજે શુદ્ધ ઘીમાં બનેલી ગરમા ગરમ જલેબી તેમજ ઊંધિયું છે કે તેનો સ્વાદ લોકો માણશે. અને વહેલી સવારથી જ જે ફરસાણની દુકાનો છે કે જ્યાં જે ગ્રાહકો છે તે લાંબી લાઈન લગાવીને બેઠા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે જે વડોદરાના જે નગરજનો છે તે વહેલી સવારે દાન પુણ્ય કર્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક ફરસાણની દુકાનો પર આવતા જોવા મળ્યા છે. અને અહીંયાથી હવે સીધા તેઓ પોતાના ધાબા તરફ પ્રયાણ કરશે અને ત્યારબાદ જે પતંગ ચકાવી અને જે ઉત્તરાયણનો જે એક અનેરો આનંદ છે, અનેરો એક માહોલ છે તેની ઉજવણી કરશે. જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો. એટલે ઉત્તરાયણનો માહોલ વહેલી સવારથી જ જામી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો અહીં લાઈન લગાવીને ઊભા છે ઊંધિયું જલેબી લેવા માટે, અને વડોદરાવાસીઓમાં પણ મકર સંક્રાંતિના પર્વ પૂર્વે ઉત્સાહ જોવા મળ્યો. અને હવે સમાચારમાં આગળ વાત સુરતની કરીએ, જ્યાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયું પૂરીની મજા લોકો માણતા હોય છે. ધાબા પર તલ સાંકળી, ચીક્કી, તલના લાડુની લિજ્જત માણતા હોય છે લોકો. સહપરિવાર ધાબા પર ઊંધિયું પૂરીનો ભરપૂર આનંદ લોકો ઉઠાવી રહ્યા છે. વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ઊંધિયું પૂરીની ખરીદી કરવા માટે લોકો લાઈન લગાવીને ઊભા છે. વર્ષોથી ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરતીઓનું માનીતું ઊંધિયું પૂરી તેને લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને લાઈન લગાવીને લોકો ઊભા છે. જોકે માહિતી છે કે ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં આ વર્ષે ₹100નો વધારો કરવામાં આવ્યો છે, છતાં પણ લોકોનો ઉત્સાહ બમણો જ થયો છે.